ધંધુકાના પૂર્વ ધારાસભ્યએ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા. લાલજીભાઈ મેરની વાત થઈ રહી છે ને હવે જસદણના જંગની અંદર ચૂંટણી પ્રચારની અંદર ઉતર્યા છે. પોતે કોળી સમાજમાંથી આવે છે ને ખાસ અહીં જે મતદારો લાલજીભાઈ છે સૌથી વધુ કોળી મતદારો છે. જે રીતે તમે ભાજપનો સૌનો સાથ સૌનો વિકાસનો નારો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે ને હવે ચૂંટણી પ્રચારની અંદર લાગી રહ્યા છો, શું અહીંનું સમીકરણ કર્યું છે? અહીંનું સમીકરણ એવું કર્યું છે કે કોંગ્રેસનો હાથ સૌને આપે સાથ. આ વિસ્તારની અંદર છેલ્લા 35 વર્ષથી કુંવરજીભાઈનું રાજકારણ છે, છતાંય તે આ કોળી સમાજના દીકરી દીકરાઓને કોઈ જાતનો ન્યાય મળ્યો નથી. અને જન આક્રોશ એટલો બધો છે કે ગામડે ગામડે પોતાના હિત સિવાય કંઈ વાત કરી નથી. પોતાનો સગાવાદ કર્યો છે, પોતાનું હિત કર્યું છે, પોતાનો સ્વાર્થ છે. એટલા માટે હવે કોળી સમાજના તમામ દીકરા દીકરીઓ અને ગયઢા બુઢા પણ જાણી ગયા છે કે હવે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર સામું જ નાખે છે, એટલે આપણા દીકરાનો કોઈ દી વારો આવશે નહીં. પણ સાહેબને સમય અને સંજોગ પ્રમાણે બાપદાદાની કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે સાહેબ ઓલી બાજુ જ્યાં ત્યારે અમારે અવસર આવ્યો છે એવી ગામડાની તમામ જનતા કહી રહી છે કે અમારે રૂડો અવસર આવ્યો છે. અને અવસરભાઈ નાખ્યા અમારા ઉમેદવાર છે એ તમારી નજર સામે તમે જોજો. 23મી તારીખે 25,000થી વધારે મતની લીડથી જીતે છે ને જીતે છે.